શાસ્ત્રાભ્યાસો જીનપતિ નતિ સંગતિ સર્વદાર્યે સદ્વૃત્તાનાં ગુણગણ કથા દોષવાદે ચ મૌનમ સર્વસ્યાપી પ્રિયહિતવચ ભાવના ચાત્મતત્વે સંપત્યન્તાં મમ ભવ ભવે યાવદાપ્તોપવર્ગ મંત્રેશ્વર વસ્તુપાળ એની 7 પ્રાર્થનાઓ આ વિષય ઉપર આજે આપણે સ્વાધ્યાય કરીએ. વસ્તુપાળના ચરિત્રની ઘણી અદ્ભુત વાતો છે. થોડીક મહત્વની વાત પ્રારંભિક 10 મિનિટમાં આપણે કરી લઈએ અને ત્યારબાદ આ 7 પ્રાર્થનાઓ વિશે ચિંતન કરીશું. ધોળકાના રાજા વીર ધવળ એના મંત્રેશ્વર વસ્તુપાળ ને તેજપાળ આ બંધુ બેલડીઓ જૈન ઇતિહાસના અમર પાત્રો છે. જૈન ધર્મના તેઓ પરમ ઉપાસક, પરમ શ્રાવક, શૂરવીર, નરવીર અને ધર્મવીર મહાપુરુષો હતા. વિક્રમ સંવત 1266 થી 1293 સાલમાં દિલ્હીમાં બાદશાહ અલ્તમશ સમુસદ્દીન એનું રાજ્ય હતું અને એના સેનાપતિ ગોરી ઈસપને વિક્રમ સંવત 1283માં ગુજરાતના રાજાઓનું સંગઠન કરી અને મંત્રેશ્વર વસ્તુપાળને તેજપાળે સખત નામોસી ભરી હાર આપી પરાસ્ત કરી અને એને પાછો કાઢ્યો. અને આ કારણથી વસ્તુપાળના મનમાં એક ભય રહેતો હતો કે ગમે ત્યારે આ પરાજયનું વેર વાળવા માટે બાદશાહ ખુદ મોટું સૈન્ય લઈને તૂટી પડશે અને આપણને સંકટમાં મૂકશે. આ માટે ચતુર એવા વસ્તુપાળ કંઈક ઉપાય વિચારી રહ્યા હતા અને એમાં બાદશાહની બેગમ પ્રેમ કલા એનો માનેલો ભાઈ જેનું નામ ઉનડ હતું અને એ સંઘ લઈને નીકળ્યો છે. ધોળકા આવે છે સંઘ. વસ્તુપાળ એનું જોરદાર સ્વાગત કરે છે અને એ રીતે બાદશાહની બેગમનો ભાવ મનનો જીતી લે છે. એ પછી એક ઘટના એવી બને છે કે બાદશાહની બેગમ મક્કા હજ કરવા માટે જઈ રહી હતી અને તે કાળમાં વાહણમાં બેસીને જાય. વસ્તુપાળે કુશળ બુદ્ધિથી ગુજરાતની પ્રજાના ભાવિ હિતને દ્રષ્ટિથી નજરમાં રાખી થોડી મુસદ્દીગરી વાપરી અને પોતાના જ માણસો દ્વારા એના વાહનને લૂંટાવ્યા અને પછી એ બધા જ માણસોને પાછા પકડાવી દીધા અને એ રીતે એ બેગમનું ખૂબ દિલ જીતી લીધું કે વસ્તુપાળે મને અણીને અવસરે મદદ કરી છે. આ રીતે બેગમ દ્વારા અને એની બહેન દ્વારા રાજાના હૃદયની અંદર એનું દિલ જીતી લીધું. રાજા વસ્તુપાળ તેજપાળની મૈત્રી કરવા ચાહે છે અને ગાઢ મૈત્રી બનાવે છે અને એમાં એકવાર વસ્તુપાળ તેજપાળ પોતે ગયેલા છે. રાજા પૂછે કહે છે કે માગો તે આપો, બોલો તમારે શું જોઈએ. ત્યારે તે વખતે એ અવસર જોઈને વસ્તુપાળ 2 ચીજ માંગે છે. એક તો મહારાજ આપ અમારા પર જો પ્રસન્ન હો તો ગુજરાત ઉપર ક્યારે પણ આક્રમણ નહીં કરો. રાજાએ વિનંતીનો સ્વીકાર કર્યો. બીજી માગણી એ કરી કે તમારી પાસે ખૂબ સરસ મજાની આરસપાણની ખાણો છે, એ ખાણોમાંથી અમને સુંદર એવા આરસના પથ્થરો આપો કે જેના કારણથી અમે પરમાત્માની મૂર્તિનું, અમારા ભગવાનની મૂર્તિનું નિર્માણ કરી શકીએ. અને બંને વાત રાજાએ માન્ય રાખી. આવા
અત્યંત કુશળ અને રાજકારણના ક્ષેત્રમાં તો કુશળ, પણ રાજાઓની સાથે કામ પાડીને ધર્મ પોતાનો અને પોતાના પ્રજાનું હિત કેવી રીતે સાધી લેવું એની પૂર કુશળતાવાળા અત્યંત ઉસ્તાદ, મુત્સદ્દી અને ધર્મના અત્યંત ઉપાસક એવા વસ્તુપાલ તેજપાળેના જીવનની અંદર અનેક પ્રકારના સુકૃતો કરેલા. એ સુકૃતોનું જો આપણે લિસ્ટ વાંચીએ ને તો ખરેખર ગદગદ થઈ જવાય. 1304 જિનાલયો બનાવ્યા, 2300 જિનાલયોના જીર્ણોદ્ધાર કર્યા, 1.25 લાખ જીનબિંબોના નવનિર્માણ કરાવ્યા, 900
શી જરૂર? પૂછ્યું કોઈ દાડો માનવતાવાદીઓએ પૂછ્યું? અને હું એ કહેવા માંગુ છું કે જ્યારે આ બધું નહોતું, આજથી કદાચ 100 વર્ષ પહેલા દુનિયામાં બધા એકલા દુઃખો જ હતા. આના બધા વગર આપણા દાદાઓની જિંદગી નહોતી ચાલી. અત્યારે કોરોના વાયરસની અંદર ઘરની અંદર લોકડાઉન થઈને બેઠા છો, આ બધા વગર ચાલે છે? હોટલોમાં જયા વગર ચાલે છે? લગ્ન સમારંભો વગર ચાલે છે? કઈ જિંદગીની ગાડી અટકી પડી? કયા દુઃખી થઈ ગયા? સારામાં સારી રીતે સાદગીપૂર્વક જીવવાનું શિક્ષણ અત્યારે મળી રહ્યું છે ને, આ બધા વગર ચાલે છે. અરે સામાન્ય સંયોગોમાં લોકડાઉન નહોતું ત્યારની વાત, એક પરિવાર હોટલમાં જાય અને 5 જણાનો પરિવાર 4-5 હજાર રૂપિયાનું બિલ કરી નાખે. શું જરૂર છે હોટલોમાં જવાની? તમારા 4-5 હજાર રૂપિયાની અંદર તો એક ગરીબ માણસના 15 દિવસનું ભોજન આવી જાય. 10-12-15 હજાર રૂપિયાનો ખર્ચો મહિનાનો સાધારણ, એકદમ સાધારણ માણસોનો પકડો તો તમારા 5-7 હજાર રૂપિયાની અંદર તેના 15 દિવસનું ભોજન થાય. તીર્થંકર પરમાત્માના ઉપકારોને યાદ કરે અને ઉપકારોની કૃતજ્ઞતાની રૂએ પોતાની સંપત્તિને તીર્થંકર પરમાત્માના મંદિરોની પાછળ ભક્ત ખર્ચી નાખે. એ દુખે છે આ માનવતાવાદીઓના પેટમાં. પણ આ કરોડો રૂપિયાના ધુમાડા થાય છે, ધનનો ધુમાડો અહીંયા ધરખમ થઈ રહ્યો છે. આ બધું જ જો બંધ કરી દેવામાં આવે, હિન્દુસ્તાનમાંથી ગરીબીનો નાશ થઈ જાય, ગરીબી ખતમ થઈ જાય. શ્રીમંતો પોતાના વૈભવી મોજ શોખોની પાછળ જે કરોડો રૂપિયા ખર્ચે છે, અબજો રૂપિયા ખર્ચે છે, પણ આ વાંક દેખાવને પોતાના ભોગ સુખો ઉપર કાપ મૂકવો નથી. અને જૈનોના અને અજૈનોના મંદિરોની પાછળ, ભગવાનની ભક્તિની પાછળ જે ધન ખર્ચાય છે એમાં ધનનો ધુમાડો દેખાય છે, કારણ કે એને આ પરમાત્માનો આ ઉપકાર સમજાયો નથી હોતો. અરે હું તમને બીજી એક વાત કહેવા માંગુ છું કે આ મંદિરો ચાહે જૈનોના હોય કે જૈનેતરોના હોય, કેટલો મોટો ઉપકાર સમાજ ઉપર કરે છે, કેટલો મોટો ઉપકાર. એક ઘટના એક મિત્રે મને કહેલી. ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પાલિતાણા જાત્રા કરવા આવ્યા એકવાર. જૈન મંદિરો જોઈને ખુશ થઈ ગયા છે. આહા હા, કેવા સુંદર ચિનાલયો, કેવા દેવાલયો. આવી મોટી વ્યક્તિની સાથે મોટા માણસો હોય, મારી ભૂલ ના થતી હોય તો સામાન્યપણે પ્રાય કરીને કસ્તુરભાઈ શેઠ સાથે હતા. પણ ઇન્દિરા ગાંધી વ્યવહારથી તો પ્રશંસા કરે છે, પણ મનમાં કાંઈક જુદું પડેલું છે એટલે મોઢા પર આવી જાય છે. અને શેઠને કહે છે, આટલા બધા કરોડો રૂપિયા દેરાસરોની પાછળ, મંદિરોની પાછળ, જો આટલા રૂપિયા અહીંયા ખર્ચવાને બદલે આનો કોઈ ઉદ્યોગ ઊભો કર્યો હોય, કેટલા બધા માણસોની રોજીરોટી મળે, કેટલા બધા લોકોનું પેટ ભરાય. અત્યંત કુશળ બુદ્ધિમાન કસ્તુરભાઈ શેઠ ત્યારે જવાબ આપે છે, મેડમ આપની વાત તો સાચી છે, પણ આપને એક વાત સમજાવી દઉં કે આ અમારા જિનાલયોના નિર્માણ એ એક પ્રકારનું જબરજસ્ત સમાજ સેવાનું કામ છે, એક મોટો ઉદ્યોગ છે. ઇન્દિરાજી ચોંકી ઉઠ્યા. કઈ રીતે? સાહેબ, આ મંદિરો બન્યા છે ત્યારે હજારો પરિવારોને આને રોજીરોટી આપી છે. સોમપુરાઓ, કડિયાઓ, સુથારો, મિસ્ત્રીઓ, મજૂરો, દાડિયાઓ, કામ કરનારાઓ, આ તમામને રોજીરોટી આનાથી મળી. આ એક જાતનો ઉદ્યોગ છે, આ સમાજ સેવાનું કાર્ય છે. કેટલું બધું સરસ કામ આ જૈનો કરી રહ્યા છે સાહેબ. પાલિતાણાની અંદર વર્તમાનમાં પણ તમને કહું, સેંકડો ડોળીવાળાઓનું
અને અન્ય હજારો અજૈનોના ભરણ પોષણનું કાર્ય, રોજીરોટી આપવાનું કાર્ય આ જૈન મંદિરો, આ જૈન તીર્થો કરે છે કે બીજું કોઈ? કોણ કરે છે? જો પાલિતાણા જ ન હોત તો, આદિશ્વર ભગવાનના આવા ભવ્ય જિનાલયો જ ન હોત તો, શંખેશ્વર, ગિરનાર સમેત શિખર આવા મહાન તીર્થો ન હોત તો, આ જૈનોના આધારે જીવતા લાખો અજૈનો એની રોજીરોટી એ પહોંચાડવાનું કામ આડકતરી રીતે આ મંદિરો કરી રહ્યા છે. અને આવા પ્રકારની દલીલો સાંભળીને ઇન્દિરાજી ચૂપ થઈ ગયા. શું બોલી શકે? કે છે બરોબર છે શેઠ, તમારી વાત વિચારવા જેવી લાગે છે, બરોબર છે. એક સરસ મજાનો પ્રસંગ કહીને તમને આ જિનેશ્વર ભગવંતના ઉપકારની વાત સમજાવવા માંગુ છું. એક દુકાન ઉપર એક શેઠ બેઠેલો છે, જુવાન છે, 35 વર્ષની ઉંમરનો યુવાન હશે. એક ગરીબ ત્યાં આવે છે, શેઠ બહુ ભૂખ્યો છું, જરા કંઈક આપો ને. તરત જ ગલ્લો ખોલી ને પેલા યુવકે 10 રૂપિયાની નોટ કાઢીને પેલાના હાથમાં મૂકી દીધી. પેલા 1 રૂપિયાની આશા રાખી હશે, 1-2 રૂપિયાની, એમાં 10 રૂપિયા મળ્યા, બહુ ખુશ થઈ ગયો. 10 રૂપિયા લઈને રોડની સામે જઈને ઉભો રહ્યો. આગળ એક ઘટના બની. એક વૃદ્ધ પુરુષ ત્યાં આવ્યા અને પેલા યુવાનને કહે છે, જરા ગલ્લો ખોલ, પૈસા. અને એ જ વખતે પેલા યુવાને 10,000 રૂપિયાનું બંડલ કાઢી અને પેલા વૃદ્ધ પુરુષના કાકાના હાથમાં મૂકી દીધું. આ દ્રશ્યને પેલો સામે રહેલો ભિખારી જોઈ રહ્યો છે. ચોંકી ઉઠ્યો. મનમાં વિચાર કરે છે કે હું જ્યારે માગવા ગયો ત્યારે માત્ર મને 10 રૂપિયા, અને આ વૃદ્ધ પુરુષ આવીને હાથ લાંબો કરીને માગે છે 10,000નું બંડલ. 10,000નો આંકડો દેખાતો નથી, પણ મોટું બંડલ છે, સામેથી દેખાય છે. પાછો આવ્યો પેલો યુવક, જે શેઠ છે, યુવાન શેઠ, પૂછે છે કેમ પાછો આવ્યો? ભાઈ પૈસા તો મને આપ્યા તને. કે સાહેબ, આ બીજી વાર પૈસા લેવા નથી આવ્યો, પણ એક પ્રશ્ન પૂછવા આવ્યો છું. શું પ્રશ્ન પૂછવા આવ્યો છે? પ્રશ્ન એ પૂછવા આવ્યો છું કે મેં જ્યારે
શબ્દ બરાબર ધ્યાનથી સાંભળી લેજો. દેવ અને ગુરુની નિંદા કરનાર પ્રાય અસમાધિ પામે છે, અસમાધિમાં મૃત્યુ પામે છે, દુર્ગતિ પામે છે. સુપ્રસિદ્ધ જૈનાચાર્ય રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ, એમની એક ઘટનાની તમને વાત કરું. એક યુવાન એની પાસે આવે છે, કે છે ગુરુદેવ, મારા બાપુજી બહુ સિરિયસ છે, ધર્મનું સંભળાવવા પધારો, આવો અવસર આવે. મેં કહ્યું તું તમને એ રીતે ગુરુ ભગવાન તો પોતાના લાખ કામ પડતા મૂકીને ઉભા થઈ જાય. આચાર્ય ભગવંત પોતાના શિષ્ય સાથે પહોંચ્યા પેલા યુવકના ઘરે. જે રૂમની અંદર એના પિતાજીને પલંગ પર સુવડાવવામાં આવ્યા હતા, એ રૂમની અંદર જ્યાં લઈ જાય છે, આચાર્ય ભગવંત જાય છે, હજુ સંભળાવવાની જ્યાં શરૂઆત કરે ત્યાં આચાર્ય ભગવંતનું મોઢું જોતાની સાથે કહે છે, આ નાલાયકને કોણે લાવ્યું છે? બધા સ્તબ્ધ થઈ ગયા. શું બોલે છે આ બાપા? શબ્દ સાંભળી ચોંકી ગયા. આવા મહાન આચાર્ય ભગવંતને આવા કડવા શબ્દો? યુવક શરમાઈ ગયો. આચાર્ય ભગવંતે જોયું કે બાજી બગડી ગયેલી છે, બહાર નીકળી ગયા. બહારના રૂમમાં જઈને પરિવારને માંગલિક સંભળાવ્યું. એ બાપાનો દીકરો પણ શરમાઈ ગયો. ગુરુદેવને કહે, સાહેબ મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ, બહુ બોલ થઈ ગઈ. બાપા કેમ આવું બોલ્યા કઈ સમજાતું નથી. ગુરુ ભગવાન તો પ્રસન્ન વદને ધર્મ લાભ આપીને વિદાય થાય. દીકરાને ચેન પડતું નથી. બીજા દિવસે દીકરો આ બાજુ બાપનું મૃત્યુ થઈ ગયું, અને દીકરો ગુરુ મહારાજની પાસે જાય છે, વંદન કરીને બેસે છે. ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે. આચાર્ય ભગવાન કહે છે કે શા માટે રડે છે? સાહેબ, બાપુજી તો ગયા, પણ કાલે આપનું જે રીતે એમણે અપમાન કર્યું, મને કઈ સમજાતું નથી કેમ આવું બન્યું. અંતિમ સમયે મહાત્માના દર્શન થાય, જીવનું પરમ સૌભાગ્ય કહેવાય. પ્રાય કરીને સદગતિ અને સમાધિ પ્રાપ્ત થાય. પેલો દીકરો કહે છે કે મારા બાપાને આવું કેમ સૂચ્યું બોલવાનું? ત્યારે આચાર્ય ભગવાન કે છે, યુવકને કહે છે, શાંત રાખે છે. પેલા કહે છે કે તમારા બાપાને હું બરાબર ઓળખતો તો છું નહીં, પહેલી વારનો આ પરિચય થયો, પણ મને એવું લાગે છે કે એમના જીવનકાળમાં એમણે સાધુ ભગવંતોની બહુ નિંદા કરી હશે. એના વગર આવા અપશબ્દો સૂઝે નહીં. અને એ વખતે દીકરો કે છે, સાહેબ આપની વાત 100% સાચી છે, કોઈ પણ સાધુ ભગવંતની વાત લઈ આવો એટલે તરત એમના વીક પોઈન્ટો શોધી કાઢે અને એમના માટે ખરાબ શબ્દો બોલે. આપની વાત 100% સાચી છે. ધ્યાનમાં રહે, કોઈની પણ નિંદા ન કરો. વિશેષ રૂપે દેવ અને ધર્મની, દેવ અને ગુરુની આ જે તત્વત્રય છે, દેવ ગુરુ અને ધર્મ, એની ક્યારે પણ નિંદા ન કરવી. શ્રાવક અમ્મા પિયા કહેવાય. અમ્મા પિયા એટલે માતા પિતા. મારા સાહેબ આવું બધું ખોટું કરતા હોય તો સાહેબ ચલાવી લેવાનું? ઘણા માણસો પ્રશ્ન પૂછે આવો. એનો જવાબ એ છે કે પહેલી વાત તો એ કે સાધુ ભગવંતોના માતા પિતા થવાની પૂરી યોગ્યતા આપણામાં છે. એવા સારા શાસ્ત્રો આપણે ભણેલા, એવા ઉત્તમ કક્ષાના, પંડિત કક્ષાના, સારામાં સારા શાસ્ત્ર ભણેલા અને સાથે એવી પ્રકારની પોસ્ટ ઉપર બિરાજમાન એવા આપણે શ્રાવક છીએ.
આ પહેલા આપણી જાતને તપાસવાની, આપણી યોગ્યતાને તપાસવાની. અને એ બરાબર લાગે તો એક વાત સરસ મજાની કહું કે સાચા માતા પિતા કોઈ દાડો દીકરાનો જાહેરમાં અવર્ણવાદ કરતા નથી. દીકરાની ખોડ હોય એને માતા પિતા છાવરે છે, એનું જાહેર પ્રદર્શન કરતા નથી. અને એ જ સાચા માતા પિતા છે કે જે દીકરાના દોષને ઢાંકે, એની જાહેરાત ન કરે, દોષ ટાળવા માટેનો, દૂર કરવા માટેનો પ્રયત્ન ચોક્કસ કરે. એમ અમ્મા પિયા થવાની યોગ્યતાવાળા શ્રાવકો એવા પ્રકારના જે ચારિત્ર માર્ગથી ચ્યુત થયેલા છે અથવા તો ચારિત્ર માર્ગથી ચ્યુત થવાના સંયોગો એને સ્વીકારનારા છે, તો પહેલા એની તપાસ કરે કે આવું કેમ બન્યું, આ મારા સાહેબે આવું પગલું કેમ ભર્યું, શાસ્ત્ર વિરુદ્ધ કેમ વર્તન કર્યું. અને એનો સંતોષકારક જ્યારે જવાબ ન મળે તો એના ગુરુ ભગવંતોની પાસે જઈને વિનયપૂર્વક એ શિષ્ય માટેની વાત કરે, ફરિયાદ કરે અને એમના ગુરુઓને વિનંતી કરે કે આપ એના માટે કાંઈ પગલાં લો. જે શક્ય હોય તે ઉપાય બધા કરે, પણ જાહેરમાં કે લોકોમાં કે છાપાઓમાં ક્યારે પણ પોતાના ગુરુ ભગવંતોની નિંદા ક્યારે પણ ન કરે. દીકરો ખરાબ હોય તો પણ મા બાપ ક્યારે પણ એને જાહેર કરતા નથી, સુધારવાનો પ્રયત્ન કરે છે. અને ન સફળતા મળે તો અમારા પરમોપકારી ગુરુદેવ ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબ આ શબ્દ વારંવાર બોલતા હતા, નિયતિને સલામ. ન સુધરે ત્યારે નિયતિ ભવિતવ્યતાના નામે છોડી દો, એની નિંદામાં નહીં પડો. પણ બીજી પણ એક વાત સરસ મજાની કહું, કોઈ આપણી નિંદા કરે ત્યારે શું કરવું? ત્યારે થોડો એંગલ બદલજો. ત્યારે એક સરસ મજાનો એંગલ તમને આપું છું. કોઈ તમારી નિંદા કરે ત્યારે એના પ્રત્યે દ્વેષ ભાવ ન થાય. એટલા માટે ત્યારે એમ વિચારવાનું કે આ નિંદક તો એવો ધોબી છે જે પોતાના ગાંઠના રૂપિયા ખર્ચીને મારું કામ કરી રહ્યો છે. નિંદા કરીને, વાણી દ્વારા નિંદા કરે છે એટલે વાણી રૂપી પાણી અને પોતાના સમય રૂપી સાબુનો સદુપયોગ કરી અને મારા કર્મમળને ધોઈ આપનારો ધોબી છે. મફતમાં મારા કપડાં ધોઈ આપે, આના જેવો નિંદક જેવો ધોબી જગતમાં ક્યાં મળે? માટે જ કહ્યું છે કવિએ કે નિંદક નિયણે રાખીએ. એક નિંદકને તમારી પાસે રાખો. કેમ? તો કે ભૂલો કર્યા કરશે, તો તમારી ભૂલ હશે તો સુધરી જવાનો ચાન્સ મળશે. અને ભૂલ નહીં હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આ કાનેથી સાંભળ્યું, આ કાને કાઢી નાખ્યું. મન ખરાબ કરવાની જરૂર ક્યાં છે? આ નિંદક તો મારો ઉપકારી છે, મારા કર્મ મળને ધોનારો ધોબી છે. આ વિચાર સમ્યક વિચાર છે, કારણ કે એનાથી આપણને એના પ્રત્યે દ્વેષભાવ ઉત્પન્ન થતો નથી. પરંતુ સાવધાન, બીજા કોઈના નિંદક બનીને આપણે જગતના ધોબી બનવાની જરૂર નથી. કારણ કે એ બીજાના દોષોની નિંદા કરવાથી એ દોષો આપણામાં પ્રગટ થઈ જાય, એ આપણા પક્ષે મોટું નુકસાન છે. અને એટલા માટે મહામંત્રીશ્વર વસ્તુપાળ 5મા નંબરની માગણી કરે છે, દોષ વાદે ચ મૌનમ. મારે બીજા કોઈના દોષ ગાવા નથી. અને આવું સૌભાગ્ય હે પરમાત્મા આપની કૃપાથી મને પ્રાપ્ત થાય. 6ઠ્ઠા નંબરની અંદર સૌની સાથે પ્રિય અને હિતકારી વાણી બોલવાનું સૌભાગ્ય મળો. શ્લોક સરસ મજાનો છે, સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત
अप्रियमपि सत्यम ब्रूयात प्रियम ब्रूयात सत्यमपि अप्रियम न ब्रूयात। साचું બોલો, સત્ય બોલો અને પ્રિય બોલો। સત્યમ બ્રૂયાત પ્રિયમ બ્રૂયાત સત્યમપી અપ્રિયમ ન બ્રૂયાત। સાચું હોય તો પણ બીજાને માઠું લાગે તેવું, બીજાને અપ્રિય લાગે તેવું ન બોલો। પ્રિય અને હિતકારી વાણી બોલો। તમારી વાણી પ્રિય પણ હોવી જોઈએ, હિતકારી પણ હોવી જોઈએ, સત્ય પણ હોવી જોઈએ। એટલા માટે એક પ્રસિદ્ધ વાક્ય છે, ગાળીને પીવો પાણી, વિચારીને વધુ વાણી। પાણી ગાળીને પીવું અને વાણી વિચારીને બોલવી। બીજી પણ એક વાત સરસ શાસ્ત્રે કહી છે કે સત્ય વાત પણ જો ક્રોધથી બોલાયેલી હોય તો એ સત્ય પણ અસત્ય છે। દ્રવ્ય સત્ય છે પણ ભાવ અસત્ય છે। દ્રવ્ય વ્યવહારથી સત્ય છે પણ ભાવથી અસત્ય છે। પણ મેં સાચું કહ્યું છે, સાચું ભલે કહ્યું પણ તે ક્રોધથી ધમધમીને કહ્યું છે। અને શાસ્ત્ર સરસ દ્રષ્ટાંત આપે છે। સોનાની લગડી દાનમાં કોઈ આપે તો લેવાય કે ન લેવાય? લેવાય। પણ એ સોનાની લગડીને અગ્નિમાં ધગધગતી તપાવીને ખૂબ ગરમ કરીને એ લગડી આપવામાં આવે, સોનાની લગડી એટલે સત્ય, પણ ક્રોધના અગ્નિમાં તપાવીને જો આપવામાં આવે તો લંબાયેલો હાથ પણ પાછો હટી જાય। ક્રોધના અગ્નિમાં તપાવેલી આ વચનરૂપી લગડીને કોઈ સ્વીકારવા તૈયાર થતું નથી। તમારી વાણી તમારા મનનું દર્પણ છે। સુંદર મજાની વાણી એ તમારા મનનું દર્પણ છે, આરીશો છે। એક નગર, વિશાળ રસ્તો હતો અને રસ્તાના એક ભાગની અંદર એક ભિખારી બેઠેલો। ભિખારી હતો પણ બુદ્ધિમાં બહુ ચતુર હતો। પાપ કરુણા ઉદયથી ભિખારી થઈ ગયો પણ બુદ્ધિશાળી હતો। નગરના રાજાની સવારી નીકળી, ટોળા લોકોના જામ્યા છે। એમાં બે ચાર માણસો આવીને પેલા ભિખારીને કહે છે, બેવકૂફ, રાજાની સવારી આવે છે, દેખાતું નથી તને? સમજણ નથી પડતી? બાજુ પર ખાસ। પણ ભિખારી આંધળો છે, અંધ ભિખારી છે, એટલે તરત જ અંધ છે, સામે કોણ બોલે છે જોઈ શકતો નથી પણ સાંભળી શકે છે। જેવો શબ્દ મોઢામાંથી નીકળ્યો કે બેવકૂફ, બાજુ પર ખાસ, રાજાની સવારી આવે છે, એટલે તરત પેલો કહે છે, હા પ્રજાજન, હમણાં જ ખસી જાઉં છું। પણ ખસ્યો નહીં, થોડી વાર થઈ, પાછો સિપાહી આવ્યો અને સિપાહી કહે છે, આંધળા ઉઠ, રાજાની સવારી આવે છે, બાજુ પર ખાસ। પેલો ભિખારી, આંધળો ભિખારી કહે છે કે હા સિપાહી, હમણાં જ ખસી જાઉં છું। પેલા બે ત્યાં જ ઊભા છે, પ્રજાજન પણ ત્યાં ઊભો છે, સિપાહી પણ ત્યાં ઊભો છે। એટલામાં રાજાના પ્રધાનમંત્રી પ્રધાન આવે છે, જુએ છે કે આ ભિખારી બેઠેલો છે અને રાજાની સવારી જઈ રહી હોય તો વચ્ચે નડે, એટલે પાસે જઈને કહે છે, સુરદાસજી જરા બાજુ પર ખસશો, રાજાની સવારી આવી રહી છે। હા પ્રધાનમંત્રીજી, હું ખસી જાઉં છું, એમ કહીને ખસ્યો। પ્રધાન ત્યાં ઉભેલો છે, સિપાહી ત્યાં ઉભેલો છે, પેલો સામાન્ય માણસ પણ ત્યાં ઉભેલો છે। બધા વિચારમાં પડી ગયા કે છે આંધળો પણ છતાં, અને આ પ્રજાજન, આ શબ્દ પ્રજાજન બોલે છે, આ શબ્દ સિપાહી બોલે છે ને આ શબ્દ
મંત્રી બોલે છે કેવી રીતે ખબર પડી? એક જણે પૂછ્યું, સુરદાસજી તમને કેવી રીતે ખબર પડી? તે વખતે સુરદાસ કહે છે એમની વાણીથી ખબર પડી. સામાન્ય પ્રજા બેવકૂફ જેવા શબ્દો બોલે, સામાન્ય પ્રજાજન હોય, આંધળા જેવા શબ્દો સિપાહી બોલે, અને પ્રધાન જેવા ઊંચા શબ્દો, ઊંચા સજ્જનો સુરદાસજી જેવા શબ્દો બોલે. આપણી વાણી દ્વારા આપણું કુળ, આપણા સંસ્કાર, આપણી ખાનદાની બધું પરખાઈ જાય. માટે જ હંમેશા સભ્ય વાણી બોલો. સંસ્કારી વાણીથી માણસ દીપે છે, અસંસ્કારી વાણીથી માણસ ગંધાય છે. એ માણસ પાસે જવાનું મન થતું નથી. સુંદર વાણી મુખની શોભા છે, આપણા મનનો આરીસો છે. આપણા મનમાં રહેલા સારા વિચાર કે ખરાબ વિચારો એ વાણીના દર્પણમાં દેખાઈ જાય છે. કોઈને એમ કહો, હે ગધેડા અહીંયા આવો, અને એના બદલે એમ કહો કે હે ભાગ્યશાળી જરા અહીંયા આવશો. આ બે શબ્દની અંદર બહુ મોટો ફરક છે, બહુ મોટો ફરક છે. પૂજ્યપાદ રામચંદ્ર સુરેશ્વરજી મહારાજના સમુદાયના એક આચાર્ય ભગવંત મને આ ક્ષણે યાદ આવે.